હેલો ગાયસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આપણે લાસ્ટ એપિસોડમાં તમે જોયું હશે કે આપણે એક વ્યૂ પોઈન્ટ ઉપર ગયા હતા અને જે બહુ જ બ્યુટીફુલ વ્યૂ પોઈન્ટ હતો, એકદમ સિનેમેટિક વ્યૂ હતો. ત્યાંથી અમે હવે નેક્સ્ટ વ્યૂ પોઈન્ટ ઉપર જવા નીકળી રહ્યા છીએ અને ત્યાં પણ સેમ આવો જ વ્યૂ છે, પણ એ માઉન્ટેન થોડા વધારે નજીક છે એવું આ ભાઈ કહેતા હતા. તો જોઈએ ત્યાં જઈને શું છે એ. જુઓ જુઓ, જોરદાર. બાકી જીપની અંદર એટલો ફાઇન એડવેન્ચરસ આજનું અમારી ટ્રીપ રહી છે. બે જીપ્સ જ્યારે સામે મળે ને ત્યારે આવું થાય. એક એ લોકોને એટલી પ્રેક્ટિસ હોય ને, એકદમ જ સાઈડમાં કરી દે અને બીજી જીપ આરામથી બાજુમાંથી નીકળી જાય. પેલું તમને ખ્યાલ હોય તો નાના હતા તે પેલી સ્ટોરી આવતી ને, બે બકરી હોય, એક લાકડા ઉપરથી બ્રિજ ઉપરથી પસાર થાય તો એ કેવી એકદમ સાઈડમાં થઈ જાય, બેસી જાય અને બીજી ઉપરથી જતી રહે. આ જો એના જેવો સીન તમને એક્ઝેક્ટ જોવા મળ્યો ને. જો કેટલી કીચડ છે ને, તો એ જીપના સસ્પેન્શન ટાયર ડ્રાઈવરની એની ઉપર પકડ કહેવાય ડ્રાઇવિંગ ઉપર, સુપર છે. જો ગાડી જરાય આમથી આમ થતી નથી, કેટલી બધી ગઈ ને. એ લોકો ત્યાં જાય છે, અમે ત્યાંથી હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ છીએ. ઘણી બધી જીપ છે યાર. હવે અમે ફાઇનલી નીકળ્યા. જોઈ લો, બાકી મજા આવે ને. જેટલી તમે અહીંયા એન્જોય કર્યું ને, એ તમારી બધી હવા અહીંયા કાઢી નાખે. આ રોડ એટલો ખતરનાક ખતરનાક રોડ છે. પણ બહુ મજા આવી રહી છે. ખાલી આ કિચડની હાઈટ છે ને, એ જ એક એક ફૂટની છે. બોલો, તમને એક્ઝેક્ટ મોબાઈલમાં આમાં ખબર નહીં પડે, કારણ કે સ્ટેબિલાઇઝરના લીધે. પણ એટલું જબરજસ્ત રીતે આમ જો ટાયર તમે જો કેટલું હલે છે. ગાડીમાં હું જે પાછળ બેઠી છું એનું ટાયર જુઓ તમે. આના ઉપરથી કેટલા રોદા આવે છે ને તમને ખ્યાલ આવશે. આ જો પથ્થર જ છે, બાકી જો છે કે અહીંના જે લોકલ હોય ને બધા, એ ત્યાં ચાલીને જાય. આટલું બધું કેમ ચાલતા હશે? લોકોને પ્રેક્ટિસ હશે મત કદાચ એના લીધે. આ રૂટ ઉપર જેને ઓલરેડી કમરની તકલીફ છે ને, એને કદાચ થોડો પ્રોબ્લેમ થાય. પણ બાકી બધાએ તો સાઉથમાં ગયા છે ને, તો આ જીપ સફારી તો ખાસ કરવી જ જોઈએ એકવાર. જો હું તમને પાછળથી દેખાડું કેટલું હલે છે. મેં આવી રીતના શૂટિંગ કર્યું છે આખું થ્રુ આઉટ ધ ટ્રાવેલિંગ આ જીપ સફારીનું. મારા ફેસના એક્સપ્રેશન જુઓ તમે, કેટલા રોદા હશે. અમે જે રેઇનકોટ પહેર્યા ને અમે બધાએ કન્ટ્રી કલરના, એ 100 રૂપિયામાં મળે. પણ મજબૂત છે, સારો એવો છે. સાવ એવા કાગળ જેવા નથી કે ફાટી જાય તૂટી જાય. સારી ક્વોલિટી છે 100 રૂપિયા પ્રમાણે. જો આ ખાડો જુઓ તમે. આ વિડીયોમાં તમે ખાલી આ પાછળ જે રોદા આવે છે ને, એ જુઓ. એના ઉપરથી તમને અંદાજ આવી જશે કે રોડ કેટલો ફાઇન છે. નેશનલ હાઈવે નંબર 0. જો પાછળની જીપ જુઓ તમે. એવી જ રીતે અમે આવ્યા. આખો રોડ આવો તો હવે જો આ મોટા ખાડામાંથી જીપ આવે છે જો. खड्डे खड्डे के अंदर खुदा है.
ઓ ભાઈ, ધીમે ધીમે. ઘરે પહોંચવા દેજો ભાઈ. ફરારીની જેમ ઉડાવે જાય છે આવા રોડમાં પણ. એને પ્રેક્ટિસ હોય ને. અમારું તો 3 કલાકનું જીપ સફારી છે. ફૂલ ડે નું હોય ને એમાં તો કેટલો ટાઈમ સ્પેન્ડ કરવો પડતો હશે આમાં આખો દિવસ. કમરના મણકા ને ખોખરા કરી નાખે એવો રોડ છે. ઓ માં, आराम आराम से भाई. गाड़ी चला नहीं रहा, उड़ा रहा है. આ ખાડા જોઈને મને ગીત આવે છે, તમે બધા યાદ હશે. માર ડાલા. લઉં છું. લીધો. બોલો. ખતરનાક રોડ છે ભાઈ. અહીંયા જો રાત પડી ગઈ હોય, અંધારું થઈ ગયું હોય ને તો 1 ફૂટ એ રોડ તમને ના દેખાય. કારણ કે આવા જંગલમાં ફોગ એટલું રોડ સુધી પહોંચ્યું ને, ક્લાઉડ. અમારે એવું થયું હતું ને લાસ્ટ લેમન ફોર્ટ રિસોર્ટમાં, રાતના લેટ થઈ ગયું હતું. ડ્રાઈવરે 4-5 વાર રસ્તામાં કારમાંથી નીચે ઉતરીને જોયું રોડ કઈ સાઈડ જાય, નહીં તો સીધા તમે ખાઈમાં. હા, તો એ લોકોને પ્રેક્ટિસ હોય એટલે ટાઈમ ટુ ટાઈમ જો માઉન્ટેન ઉપર ક્યાંય રિઝોર્ટ કે હોટલ હોય ત્યાં પહોંચવાનું હોય તો અંજવાળું હોય ત્યાં પહોંચી જવું પડે, નહીં તો હાલત ખરાબ થાય. જુઓ તમે, કેટલું મસ્ત છે યાર, જોયા જ કરો. અહીંયા બધા જીપના શોખીન, બધા જીપ સ્પીડમાં ચડાવે ને સ્પીડમાં ઉતારે. ऊपर चढ़ रहे हम लोग, हाइट पे व्यू पॉइंट पर जा रहे हैं फुल स्पीड में. देखिए, मैं पीछे बैठी हूँ तो आगे का व्यू नहीं ले रही हूँ. बहुत बड़ा स्लोप है यहाँ पे. देखिए ऊपर आ गए हम लोग. जो धक्का गाड़ी करवी पड़ी. આવી જગ્યાએ બહુ સાહસ ના કરાય વરસાદમાં, પણ ઘણા શોખીન હોય ને તો શોખ કરવામાં ફસાઈ જાય એવું થાય. વાવ, અમેઝિંગ. જુઓ, 1 જ મિનિટ તમે જુઓ, જોતામાં આખું માઉન્ટેન ક્લીન થઈ જશે. તમને એવું લાગશે કે આ એઆઈ વિડીયો નથી, આ ઓરિજિનલ વિડીયો છે. જુઓ તમે, તમારી સામે 1 જ મિનિટમાં બધું જ ફોગ જતું રહેશે. એક મિનિટ વેઇટ કરો, જોજો તમારી આંખ સામે. અહીંયા આ જોવા માટે જ લોકો આવે છે કે આટલો બધો રોદા ખાઈને આટલો રસ્તો ખરાબ છે, અને અહીંયા તમે 1 કલાક આ સ્પેન્ડ કરો ને, આ તમને જો આ જે ફોગ દેખાય છે, જુઓ ધીમે ધીમે ક્લીન થઈ રહ્યું. પાછળના માઉન્ટેન આખા તમને વિઝ્યુલાઇઝ થાય છે અહીંયાથી. જુઓ તમે, તબલા તોડ જગ્યા છે યાર.
જો હમણાં ક્લીન થાય ને પાછળના માઉન્ટેન જુઓ, માઉન્ટેન ઉપર ક્યાંય તમને માટી જોવા ના મળે યાર, એટલા ગ્રીન ગ્રીન છે, જાણે આમ કંઈક ગ્રીન નેટ બિછાવી દીધી હોય ને. લાઇટ બી થઈ ગઈ ઓટોમેટિક. હું મોબાઈલમાં નથી કરતી હા ગાઈસ, આ એ નેચરલ છે અને એઆઈ વિડીયો બી નથી. લુક એટ ધીસ. જો કેવું મસ્ત ક્લીન થઈ ગયું યાર, એક નંબર જગ્યા છે. વાવ. ડ્રાઈવર કહેતો જ તો કે થોડી વાર રહેશો ને એટલે આપણે કલાક રહેશું અહીંયા અને એકદમ ક્લીન થઈ જશે, તમને જોવા મળશે આખું. અમેઝિંગ યાર. ગાઈસ રિક્વેસ્ટ છે તમને કે પ્લીઝ તમે આ વિડીયોને લાઈક કરો, કારણ કે આ જે સીન છે ને આખો એ જોવા માટેથી તમને વિડીયોમાં ક્યાંય બ્રેક ના આવે એના માટેથી મેં થ્રુ આઉટ વિડીયો ક્યાંય બી સબસ્ક્રાઇબ બટન નથી મૂકી, કોઈ વચ્ચે ઇમેજ નથી મૂકી કે જે તમને આ જોવામાં ઇન્ટરપ્શન આવે. સો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો કે તમને આ જગ્યા કેવી લાગી. સમજો એકદમ ક્લીન થઈ ગયું, એકદમ ફાડું જગ્યા છે યાર. વસૂલ હા 3500. માય ગોડ. લા ફોટો લઈ દો. એકદમ તડકો છાંયો, થોડીક વાર ફ્યુ સેકન્ડ્સ માટે લાઇટ આવીને જતી રહે છે. પાછળના માઉન્ટેન જો એ બી એટલા જ ગ્રીન છે, જાણે આની ઉપર પેલી ગ્રીન નેટ બિછાવેલી હોય ને. ગાઈસ ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો કરી દેજો, કારણ કે મારા હજી ઘણા જ સારી સારી જગ્યાના બ્લોગ્સ આવવાના છે. આજે અમારો આ 5th ડે છે અને હજી આગળ અમે ઘણા બધા સ્પોટ સાઉથના કવર કરવાના છીએ. વાવ, મજા આવી એમ. ફોટા બહુ મસ્ત આવે છે અહીંયા. જો ફોટામાં કાંઈ પ્રકારની કલર બેલેન્સની છેડછાડ નથી કરી તો એ કેટલા મસ્ત આવ્યા છે. આમ જો આ જુઓ તમે. જાદુની છડી ફેરવીને ક્લીન કરી દીધું હોય ને ફ્યુ સેકન્ડ્સમાં, એકદમ જ ફોગ આવી જાય અને એકદમ જ ક્લીન થઈ જાય. જો મજા જ આવ્યા કરે. કૂદ કૂદ. એવા દે, પગ જતા રહેશે ભાઈ. ચલો પેલી બાજુ જો કેટલું મસ્ત દેખાય છે યાર. કેવું મસ્ત વ્યૂ આવે જોવું દે. કેટલું ફાઇન છે. જે બધી જીપ્સ હજી આવી રહી છે. જો છે ને મેં આખું 360 તમને દેખાડી દીધું. જો આ લોકો જીપ ચાઈને આવી રીતે જ ઊભી રાખે જેથી કરી તમે અહીંયા ઊભા રહી એની ઉપર ચડી અને પાછળના બેકગ્રાઉન્ડનો વિડીયો લઈ શકો.
અથવા તેનો ફોટોગ્રાફી કરી શકો. એટલે લોકો ચાય કરીને લોકો આખું એવી જગ્યાએ વ્યૂ પોઈન્ટ ઉપર જ ઊભી રાખી દે. જો આ ઢાળ ચડીને મેં ઉપર ગયા હતા. હવે અમે ઢાળ ચડીને આવ્યા. એ લોકો વિડીયો ઉતારવા માટે થઈને અમુક એવા શોખીન હોય જો સ્પેશિયલ ચડાવવા માટે એવા સ્ટન્ટ કરે. કેટલું મસ્ત દેખાય છે. જો આ બધી જીપ રહીને આપણે ત્યાં હતા. હવે અહીંથી અમે નેક્સ્ટ જઈએ છીએ ચાના બગીચામાં. આ રસ્તા ઉપરથી જવું ને આવું ને બહુ મોટી પનિશમેન્ટ છે. ઓકે ગાઈઝ, તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જ્યાં હવે અમે જઈ રહ્યા છીએ ચાના બગીચામાં. ત્યાં અમે ચાના બગીચા બતાવીશ અને ત્યાં કેવી રીતના ગ્રીન ટી, બ્લેક ટી ને વ્હાઈટ ટી એમાંથી બનતી હોય છે તો એની તમને ડિટેલ્સ આપીશ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.